હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી સાથે આગળ વધી રહ્યા છે, લીલા નિશાનમાં આગળ પહેલ કરી રહ્યા છે. ઘણું બધું છે કે જે એફ&ઓ ફંડામાં સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારમાં નેગેટિવ ઓપનિંગ બાદ ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી. નિફ્ટી ઉતાર ચઢાવ બાદ 150 અંકની રિકવરી સાથે 25,500 ને પાર. તો બેંક નિફ્ટીમાં પણ 200 અંકની તેજી સાથે 60,400 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં બંને તરફી મૂવમેન્ટ સાથે સારી રિકવરી. બેંક નિફ્ટી 200 પોઈન્ટની તેજી સાથે 60,400 ને પાર કારોબાર. બેંક નિફ્ટી 14 સ્ટોકમાંથી 5 સ્ટોક પોઝિટિવ, 9 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. એસબીઆઈ, યુનિયન બેંક અને ફેડરલ બેંકમાં વેચવાલી સાથે કારોબાર. તો એચડીએફસી બેંક અને એક્સિસ બેંકથી મળ્યો બેંક નિફ્ટીને સારો સપોર્ટ. ત્રીજા ક્વાર્ટરમાં 26% વધ્યો ટોરેન્ટ ફાર્માનો નફો. આવકમાં 18%નો વધારો, તો માર્જિનમાં પણ સુધારો. તે બાદ 5%થી વધુની મજબૂતી સાથે. તો બીજી તરફ ફોર્ટિસનો નફો 22% ઘટ્યો. જો કે માર્જિન અને આવકમાં સુધારા બાદ સ્ટોકમાં 1.5%થી વધુનો કડાકો. કેપિટલ માર્કેટ શેરોમાં વેચવાલી. આરબીઆઈએ પ્રોપરેટિંગ માટે માર્જિન પર વધારી કડકાઈ. બેંક 100% કોલેટરલ વિના ફંડિંગ નહીં આપી શકે. સમાચાર બાદ કેપિટલ માર્કેટ સ્ટોક સ્વાહા. બીએસઈ, એન્જલ વન, ગ્રો અને એમસીએક્સ 4%થી વધુ નીચે. મિડકેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં ઘટાડા સાથે કારોબાર. મિડકેપ 100 સ્ટોકમાં 35 સ્ટોક પોઝિટિવ, તો 65 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. જીએમઆર એરપોર્ટ, ડિક્સન ટેકનોલોજી મિડકેપ 100ના ટોપ ગેનર્સમાં. તો બીએસઈ, આઈઆરબી, ગોડફ્રે ફિલિપ્સ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં 3%ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટના શું હાલ છે. હાલ તો રિકવરીના છે. તમે જો નિફ્ટી આજે ન્યૂનતમ સ્તર બનાવીએ. સૌથી પહેલાં ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. 25,372. 25,372થી તમે જો હાલ આપણે કારોબાર કરીએ છીએ 25,522. એટલે કે ન્યૂનતમ સ્તરથી તમે જોશો તો આપણને સરસ રિકવરી જોવા મળી રહી છે. અને રિકવરીમાં હાલ આપણે 50 પોઈન્ટ મજબૂતી સાથે કારોબાર કરીએ છીએ. સારી વસ્તુ એ છે કે 25,500નું લેવલ આપણે જાળવી રહ્યા છીએ. પરંતુ શું પ્રશ્ન થાય છે કે 25,500 ઉપર કોન્ફિડન્સ આવી જશે? તો ઓબ્વિયસલી આન્સર ના છે. જ્યાં સુધી 25,600 આપણે સવારે વાત કરીએ ઓપનિંગ કેપિટલમાં 25,600 પહેલું લેવલ, બીજું 25,670 જ્યાં આવે છે 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં. ત્રણેય મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એની ઉપર એટલીસ્ટ જ્યાં સુધી ક્રોસ નથી, એની ઉપર જ્યાં સુધી ડેલી કેન્ડલમાં ક્લોઝ નહીં આપીએ ત્યાં સુધી સ્ટ્રક્ચર થોડુંક સેલોન રાઈસ રહી શકે. એટલે કે હવે એ લેવલ છે કે જેની ઉપર પહેલ કરવું જરૂરી છે. સો લેટ્સ સે એની ઉપર પહેલ કરવા માટે હજુ પણ 100 પોઈન્ટની જગ્યા બાકી છે, 100-120 પોઈન્ટની. પરંતુ રિકવરી સારી છે. તો આ રિકવરીમાં આજનો જે લો બન્યો 25,372 જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો એ લો બ્રેક થાય છે તો પ્રોબ્લેમ પછી બહુ જ વધારે એક નેગેટિવ સાઈડ આપણને જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ હાલ આપણે 25,500 પર કારોબાર કરી રહ્યા છે. એમાં ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો બહુ સરસ આપણને જોવા મળી રહ્યા છે. 25,500 પહેલાં તો વાત કરીએ 2.5 કરોડ પુટ રાઇટ્સ, એટલે કે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો છે. અને બીજી તરફ જો તમે વાત કરો કોલ રાઇટ્સ તો આપણને 1.5 કરોડ છે. એટલે કે 1.5 કરોડને તમે જુઓ તો સારા એવા 1 કરોડ આપણે સરપ્લસ સાથે પુટ રાઇટ્સ છે કે જે હાલ સપોર્ટના મૂડમાં છે. પરંતુ હાલ છેલ્લા અડધો કલાકથી નજર કરીએ તો માર્કેટ તમે જોશો તો એક રેન્જ બાઉન્ડ છે. કારણ કે હવે તમે જોશો તો આજે થોડું લિક્વિડિટી પણ ઓછી જોવા મળી શકે. કારણ કે બીજા આપણા સિવાય તમે મોટા ભાગના તમે જોશો ને તો બહારના બજાર આપણને હાલ બંધ જ છે. આજે અમેરિકન બજાર આજે તમે જોશો તો બંધ છે. યુએસ માર્કેટમાં ઓલરેડી તમે જોશો તો આપણને એશિયામાં નિક્કેઈ છે ઓપન. બાકી તમે ચાઇના તમે જોશો તો એક અઠવાડિયાની રજા ઉપર છે. તાઇવાન તમે જુઓ, હોંગકોંગ જુઓ, આ બધા મોટા ભાગના છે તમે જો કે જે આજે બંધ છે બજાર. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો માર્કેટમાં મુવમેન્ટ પણ એ જ રીતની નાનકડી જોવા મળી છે. પરંતુ આ તો વાત થઈ ગઈ નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ. બેંક નિફ્ટી તમે જો આજે એક સપોર્ટિવ મૂડમાં છે એન્ડ ઓલ થેન્ક્સ ટુ એચડીએફસી બેંક એન્ડ એક્સિસ બેંક. એચડીએફસી બેંક તમે જો 2% તેજી છે અને એના કારણે તમે 60,400 ને પાર કારોબાર કરે છે. હવે આમાં 60,264 એટલીસ્ટ આજે એની ઉપર ક્લોઝ આવું છે. કારણ કે જે આવે છે તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. જો એની ઉપર ક્લોઝ આવે છે તો ક્યાંક ને ક્યાંક 60,500 ને ક્રોસ કરવા માટે કોન્ફિડન્સ માર્કેટમાં જોવા મળી શકે. પરંતુ નથી આવતું તો પ્રોબ્લેમ વધી શકે. એટલા માટે આજે ક્લોઝિંગ બેઝિસ એટલીસ્ટ 10 ડેમાં ઉપર આવે તો પછી એમ કહીશું કે ક્યાંક ને ક્યાંક ચલો બેઝ બનાવવાનો પ્રયત્ન આપણને જોવા મળી શકે છે. સો નીચેની તરફ 59,800 યાદ છે કે આપણે સવારે પણ વાત કરી હતી કે જે બહુ જ મહત્વનો લેવલ છે. અને આજેનો લો તમે જો 59,861.
આપણે આ જ 200 પોઈન્ટ કીધા હતા, 60,000 થી 59,800, આની વચ્ચે એક વખત માર્કેટે સપોર્ટ લેવો જોઈએ અને એક્ઝેક્ટલી તમે જો એ જ રીતે આજે આપણને 59,861 ના લો બન્યા અને ત્યાંથી આપણે અત્યારે જોવા મળશે 60,400, એટલે કે ન્યૂનતમ સ્થિતિ અહીંયા ઓલમોસ્ટ 600 પોઈન્ટની રિકવરી હાલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. એન્ડ ઓલ થેન્ક્સ ટુ જેમ આપણે વાત કરી HDFC બેંક. આપણા ગેસ્ટ આપણી સાથે જોડાશે, આપણે ખાસ કરીને વાત કરીશું એમની સાથે. પરંતુ એક વખત ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો ત્યાં આપણને ખાસ કરીને જોવા મળશે હાલ બેંક નિફ્ટીમાં 60,000 ઉપર. 60,000 ઉપર તમે પુટ રાઇટર્સ જો 22 લાખ છે, સામે કોલ રાઇટર્સ કેટલા છે તો 15 લાખ છે. ઇવન આજે તમે ઉપર ટકી રહ્યા છો ને એની પાછળ તમે જો એક કોન્ફિડન્સ આપણને જોવા મળે છે અને એ કોન્ફિડન્સના કારણે તમે જુઓ તો આજે નવા પુટ રાઇટર્સ આવે છે અને કોલ રાઇટર્સની એક્ઝિટ થઈ છે, સારી વસ્તુ છે. અને તમે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ જો 60,000, 60,100, 200, 300, 400 ત્યાં બધી જગ્યાએ તમે જોશો તો આપણને એક સરસ એક્શન અહીંયા જોવા મળી રહી છે અને એના જ કારણે તમે જો હાલ આપણને બેંક નિફ્ટી એક મજબૂતી સાથે છે. સો લેટ સી કે હવે આજનો જે લો છે એ ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય એક મહત્વનો સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળવાનો છે. હવે આ સપોર્ટ વચ્ચે હવે આગળ શું કરવાનું છે એ તો આપણે ખાસ કરીને વાત કરીશું. એક વખત આપણે છે ને ડેટા લઈને આવો, આજે અમે F&Oની વાત કરી રહ્યા છે તો લોંગ બિલ્ડઅપ ડેટા અને શોર્ટ બિલ્ડઅપ ડેટા કયો છે પહેલાં એની ઉપર આપણે નજર કરીએ. તો આજના દિવસે સૌથી પહેલાં જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે લોંગ બિલ્ડઅપ ડેટા. તમે સ્ક્રીન ઉપર જુઓ તેમાં તમને ટોટલ જે 5 ટોપ 5 છે તમે જોઈ રહ્યા છો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 5% નવું ઓપન ઇન્ટરેસ્ટ લોંગ બિલ્ડઅપ એટલે કે પોઝિટિવ તેજી સરફ બની છે, જેના કારણે સ્ટોક તમે જો 1%ની તેજી સાથે આગળ વધી રહ્યો છે. બીજી તમે નજર કરશો તો ટોરેન્ટ ફાર્મા, અહીંયા પણ આજે સરસ એક્શન છે. તમે જુઓ 4% પોઝિટિવ લોંગ બિલ્ડઅપ ડેટા જે નવું એડિશન થયું છે અને સ્ટોક કેટલું 5.6%ની તેજી સાથે આગળ વધ્યું. એ બાદ તમે જોશો તો કોફોર્સમાં પણ આજે 2.5% નવું લોંગ બિલ્ડઅપ થયું છે અને સ્ટોક એક પોઝિટિવ સાઇડ ઇમ્પેક્ટ છે. સ્વિગી તમે જો સતત ઘટાડા બાદ આજે ત્યાં પણ એક પહેલ જોવા મળી રહી છે અને વારી એનર્જીસ તમે જો આ પણ છે કે આજે મામૂલી મજબૂતીમાં છે, કારણ કે અહીંયા પણ 1-2% જેવું આપણને એક પોઝિટિવ બિલ્ડઅપ જોવા મળી રહી છે. પરંતુ આજે આપણે વાત થઈ લોંગ બિલ્ડઅપ, થોડુંક શોર્ટ બિલ્ડઅપ ઉપર પણ નજર કરો. શોર્ટ બિલ્ડઅપમાં પણ તમે જોશો તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નોવામા વેલ્થ, એન્જલ વન એટલે ટોપ 3 કયા છે અને છે સ્ટોક માર્કેટ થીમ. કારણ તો આપણને ખ્યાલ આવી જ ગયો, કારણ કે જેમ આપણે વાત કરી હતી કે તમે જો કે જે હવે સેબીએ જે નવા નિયમ જે લાગુ બહાર પાડવાના છે કે બેંકે હવે 100% એમણે કોલેટરલ લેવું પડશે બ્રોકર પાસે ફંડિંગ આપવા માટે અને એના જ કારણે તમે જો બહુ જ ખાસા એવો પીટાય છે. આજે 6%થી લઈને તમે જોશો તો આપણને ખાસી એવી 7-8% સુધીની એક ટાઈમ આપણને નેગેટિવ અસર બધામાં જોવા મળી છે, જેના કારણે શોર્ટ બિલ્ડઅપ એટલે કે શોર્ટ ઓપન ઇન્ટરેસ્ટ નવું ક્રિએટ થયું છે. ઇન્ફોસિસ તમે જો અહીંયા જે થોડુંક વેચવાલી છે, પરંતુ કોફોર્સ તમે જોશો ત્યાં ધીરે ધીરે હવે પોઝિટિવ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આજે શરૂઆતમાં અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી, ત્યાંના મુથુટ ફાઇનાન્સ જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા ત્યાં પણ આજે આપણને થોડુંક આપણને નેગેટિવ સાઇડ એક સેટઅપ બનતું જોવા મળ્યું છે. માર્કેટ તમે જો એક વખત રિકવરી કરવાના પ્રયત્ન પૂરેપૂરા બતાવી રહી છે. નીચે 25,510 ઉપર છેલ્લા 3 મિનિટ તમે જોશો, 3 નહીં પરંતુ 3 કેન્ડલ તમે જોશો તો 5-5 મિનિટ ટકવાના પ્રયત્ન કરી રહી છે. સો લેટ્સ સી 25,500 એટલીસ્ટ આ સસ્ટેન થવું જે થાય છે તો એક બેટર નોટ છે. સવારે જ યાદ છે ને આપણે વાત કરી હતી આજના દિવસે મેક ઓર બ્રેક લેવલ રહેશે તો એ છે 25,500 અને આજે મેક થઈ રહ્યું છે, બ્રેક નહીં પરંતુ મેક થઈ રહ્યું છે એટલા માટે કારણ કે એની ઉપર ટકી રહ્યા છે. હવે કોન્ફિડન્સ ક્યારે આવશે તો કોન્ફિડન્સ માટે આપણે હમણાં જે જસ્ટ રિસેન્ટલી હાઈ બનાવ્યા 25,561 કે જેની ઉપર જઈએ છે તે કોન્ફિડન્સ આપણને સરસ ત્યાં જોવા મળી શકે છે. તો આ કોન્ફિડન્સને માર્ક્સ કેટલા આપવા, હવે આગળ શું લેવલ ધ્યાન પર રાખવા, માર્કેટને કયા નજરિયાથી જોઈશું તે સમજીએ તો આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે નિશિત સર. નિશિત સર ગુડ મોર્નિંગ. આજે તમે જુઓ તો માર્કેટ એક સરસ રિકવરીના મૂડમાં છે. એક્સપેક્ટેશન હતી ગેપ નિફ્ટીના જે 90.9 જગ્યા તમે ઓછા ઘટાડા સાથે ઓપન થયા અને ઘટાડા બાદ પણ તમે જુઓ સાપ રિકવરી આપણને જોવા મળે છે. નિફ્ટી 150 પોઈન્ટ તો આપણને બેંક નિફ્ટી ન્યૂનતમ સરથી 600 અંકની રિકવરી જોવા મળી છે. પ્રશ્ન એ થાય છે કે આ કોન્ફિડન્સ ટકશે કે નહીં, રિકવરી ટકશે કે નહીં અને કયા મહત્વના લેવલ છે કે જેવા આવતીકાલ માટે આપણે ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. સો આપણે માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ 3 દિવસથી આપણને જે કરેક્શન જોવા મળ્યું હતું ત્યારબાદ આજે લોઅર લેવલથી એક રિકવરી એક્સપેક્ટેડ હતી અને એ હિસાબે જ માર્કેટમાં એક રિકવરી આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી આ રિકવરી વેલકમ છે. આપણે ઓલમોસ્ટ 25,400થી એક કન્ટિન્યુઅસ રિકવરી જે આજના દિવસમાં સેશનમાં જોઈ રહ્યા છે. તો આ રિકવરી કન્ટિન્યુ રહેવાના પૂરા સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ જે હવે જોવા મળશે એ છે 25,600નો. જ્યાં સુધી નિફ્ટી 600-650ના ઉપર સસ્ટેન નથી કરતું ત્યાં સુધી મીડિયમ ટર્મમાં તેજીનું આપણને સાઇન્સ નહીં મળે. બટ આજના દિવસમાં ડેફિનેટલી 25,600 સુધીના લેવલ્સ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો રિલેટિવલી આપણે બેંક નિફ્ટી પણ પોઝિટિવ સાઇડમાં આજે ટ્રેડ કરી રહ્યું છે. લોઅર લેવલ્સથી એક સારી રિકવરી બેંક નિફ્ટીમાં પણ આવી રહી છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 60,000 લેવલ છે. જ્યાં સુધી બેંક નિફ્ટી 60,000 ના અપાવો છે ત્યાં સુધી આમાં એક પોઝિટિવનેસ આપણને કન્ટિન્યુ રહી શકે છે હજી પણ. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે પોઝિશનને હોલ્ડ રાખવું જોઈએ. એક સારું મોમેન્ટમ આપણને બેન્કિંગ સ્ટોક્સમાં પણ જોવા મળી શકે છે.
એ છે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર. તો સર તમારી ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક ઇન્ડેક્સ સ્પેસિફિક આજની ખાસ એફ&ઓ સ્ટ્રેટેજી સર એ પણ આપણા દર્શકોને બતાવી સર. તો આજના દિવસમાં આપણે એક્સપેક્ટ કરી શકાય છે કે નિફ્ટી આપણને 25,600 સુધીના લેવલ દેખાડે. તો નિફ્ટીના ફેક્ટના ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. એમાં 25,600 સુધી 25,600ના ટાર્ગેટ માટે ફેક્ટ ફ્યુચર્સ બાય કરી શકાય છે. સ્ટોપ લોસની વાત કરી લઈએ તો 25,450 સ્ટોપ લોસ રાખવો છે નિફ્ટી ફ્યુચર્સમાં. ખાસ આજે રિકમેન્ડેશન છે કે અહીંયાથી લોંગ કરવાની સલાહ બની રહી છે નિફ્ટી ફ્યુચર્સમાં અને 25,600 તરફની પણ આજે આપણને લેવલ જોવા મળી શકે છે. તો આવો વાત કરી લઈએ હવે તમે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે સરસ એક્શન જોવા મળી છે. તો લોંગ બિલ્ડઅપ ડેટા પહેલાં સૌથી પહેલાં તો સ્ક્રીન ઉપર લઈને આવો. લોંગ બિલ્ડઅપમાં તમે જોશો તો આજે આપણને સરસ એક્શન જોવા મળી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તમે જો તો અહીંયા આજે આપણને સરસ એક્શન છે. ટોરેન્ટ ફાર્મા તમે જો અહીંયા પણ સરસ અહીંયા એક્શન જોવા મળી છે. એ બાદ તમે જુઓ તો કોફોર્સ છે. આ બધા સ્ટોક તમે જો તો આજે સરસ પરફોર્મન્સ બતાવી રહ્યા છે. ટોરેન્ટ ફાર્માનો એક પહેલાં તો સ્ક્રીન ઉપર ચાર્ટ લઈને આવો. તમે જો આજે સરસ સ્ટોકમાં તેજી છે 4,100 આ લેવલ છે. નિશ્ચિત સર તમે ડેલી ચાર્ટમાં નજર કરશો તો મેક્સિમમ ટાઈમ્સ આપણે જોઈશું તો ઇવન 2026માં 4 વખત ટોપ બનાવ્યા, પરંતુ એની ઉપર તમે જો ક્લોઝિંગ આવવામાં સક્ષમ નહોતું થતું. અને હવે ફાઇનલી આજે ઓપનિંગ એની ઉપર થયું છે અને કોન્ફિડન્સ આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. પ્રશ્ન થાય છે કે હવે હાલ નવી ખરીદી આ લેવલે કરાય કે નહીં, અને જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે હવે કયા લેવલ છે કે જે ધ્યાન પર રાખીશું સર? સો ટોરેન્ટ ફાર્માની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં એક સારું બ્રેકઆઉટ જે રીતના તમે બતાવ્યું એક સારું 4,100ના લેવલના ઉપર સસ્ટેન થયું અને પછી એક કન્ટિન્યુઅસ રેલી આપણને જોવા મળી. તો આ સ્ટોકમાં હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. બટ અગર આપણે વાત કરીએ ફ્રેશ એન્ટ્રીની તો ફ્રેશ એન્ટ્રી માટે થોડું અવોઇડ કરવું જોઈએ, થોડું વેઇટ કરવું જોઈએ. થોડું લોઅર સાઈડમાં આપણને અગર મળે 4,200ના આસપાસ ત્યાં આગળ એક લોંગ સાઈડની પોઝિશન્સ ક્રિએટ કરી શકાય છે. મીડિયમ ટર્મમાં આપણને ડેફિનેટલી આમાં 4,500થી લઈને 4,700ના લેવલ્સ જોવા મળી શકે છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ રાખવી જોઈએ. ફ્રેશ એન્ટ્રી માટે 4,200ના લેવલનું વેટ રાખવો જોઈએ. ઓવરઓલ સ્ટોપ લોસની વાત કરી લઈએ તો 4,000નો ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રાખવો જોઈએ. 4,000 લેવલના સ્ટોપ લોસ સાથે લોંગ સાઈડની પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય. મળી છે ટોરેન્ટ ફાર્મા કે જેનું આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો શોર્ટ બિલ્ડઅપ ડેટા પણ એક વખત નજર કરી લઈએ. શોર્ટ બિલ્ડઅપમાં પણ તમે જો તો અહીંયા પણ આજે આપણને ખાસ એવા મોટાભાગના કેપિટલ સ્ટોક છે કે જે આજે શોર્ટ થતા જોવા મળી રહે છે. સમાચાર જે વાત આપણે સવારે જ વાત કરી લીધી કે આજે આ થીમ છે કે ક્યાંક ને ક્યાંક દબાણમાં જોવા મળશે. BSE, નોવામા વેલ્થ, એન્જલ વન આ બધા સ્ટોક તમે જો આજે સૌથી વધારે પીટાયા છે. સમાચાર તો સર આપણને ખ્યાલ છે નિશ્ચિત સર કે જે સમાચાર આવે કોલેટરલવાળા જે 100% હવે અહીંયાથી બેંકો પાસે ખાસ કરીને અહીંથી રાખવું પડશે અને એ બાદ પીટાય છે. પ્રશ્ન થાય છે કે તમે જો આજે ઓપનિંગ ઘટાડા સાથે થયું અને ઘટાડા બાદ નો ડાઉટ ન્યૂનતમ સુધી થોડીક રિકવરીના પ્રેસ છે, પરંતુ હજુ પણ 5% આજુબાજુ ઘટાડો છે. તો આ ઘટાડાને શું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ, ખાસ કરીને BSE અને એન્જલ વન કઈ રીતે સર જોઈ રહ્યા છો બંનેના ચાર્ટ સર તમે? સો ડેફિનેટલી જે હિસાબે આરબીઆઈના ન્યૂઝ આવ્યા આપણને બ્રોકિંગ કંપનીઝના ફંડિંગમાં થોડું કેપ લાવતા જોવા મળ્યું, તો એના લીધે એક કરેક્શન આજના દિવસમાં જોવા મળી રહી છે. બટ એક ઓવરઓલ સેન્ટિમેન્ટની વાત કરીએ તો સેન્ટિમેન્ટના હિસાબે આ નેગેટિવ સેન્ટિમેન્ટ છે. બટ ફંડામેન્ટલ્સમાં કોઈ આમાં વધારે ઇમ્પેક્ટ નહીં આવે. તો આ ઘટાડીને એક ઓપોર્ચ્યુનિટીઝ રાખવી જોઈએ BSE હોય કે એન્જલ વન. આમાં એક લોંગ સાઈડની પોઝિશન અહીંયાથી ક્રિએટ કરી શકાય છે. આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે જે આપણને યુટિલાઇઝ કરવું જોઈએ અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. વધારે આમાં પેનિક કરવાની કોઈ સિચ્યુએશન નથી. ફંડામેન્ટલ્સમાં કોઈ ઇમ્પેક્ટ આવવાના નથી. તો BSE હોય કે એન્જલ વન બે આપણે ક્લાયન્ટ્સને પણ લોઅર લેવલ્સથી સજેસ્ટ કરેલા જ છે. તો ડેફિનેટલી આને પોઝિશન પોર્ટફોલિયોમાં રાખી શકાય છે એક લોંગ ટર્મ પિકના હિસાબે. બંનેમાં અહીંયાથી લોંગ કરવાની સલાહ બની રહી છે. વ્યૂ પોઝિટિવ છે BSE એન્જલ વન બંને ઉપર. આવો દર્શક મિત્રો સમજો છે એક નાનકડા વિરામનો વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્શન હાલ આપણને જોવા મળી રહી છે એની ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તાવો માર્કેટ તમે નજર કરો તો હાલ 25,530 આજુબાજુ નિફ્ટી છે, એટલે કે એ જ રેન્જ બાઉન્ડ છે. બેંક નિફ્ટી પણ તમે જોશો તો 60,400ની આજુબાજુ હાલ ત્યાં પણ આપણને પહેલ જોવા મળી છે, એટલે કે હજુ ત્યાં કોઈ ખાસ આપણને રેન્જ છે આપણને એક મુવમેન્ટમાં જોવા નથી મળી રહી. નાનકડી રેન્જ છે, પરંતુ નાનકડી રેન્જ છે. આવો સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો આજે એક્શન ભરપૂર છે અને એમાં આપણે નેક્સ્ટ વાત કરવી છે HDFC બેંક. ઘણા ટાઈમ બાદ તમે જો આજે માર્કેટને સપોર્ટ કરવામાં સૌથી પહેલો આજે ઓપનિંગ બાદ સાથ હોય તો HDFC બેંક. સવારથી પહેલાં તમે જો 1%ની મજબૂતી સાથે ઓપનિંગ થયું, ધીરે ધીરે 2% મજબૂત થયું અને એ કારણે તમે જોયો તો આજે આપણે બેંક નિફ્ટીમાં જે નિફ્ટી કરતાં જે થોડી વધારે તેજી જોવા મળી રહી છે એના માર્ક્સ આપણા જે HDFC બેંકને આપવો છીએ. નિશ્ચિત સર નીચે નજર કરીએ તો 900 નીચે જતું નથી અને 1000નું લેવલ છે જે ટકતું નથી.
આ 100 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે એચડીએફસી બેંક છેલ્લા કેટલાય ટાઈમથી ફસાયેલો છે. હવે આ 100 પોઈન્ટની રેન્જ વચ્ચે પ્રશ્ન એમ થાય છે કે હવે નવી ખરીદીની અહીંયા રેસ લગાવી હોય તો કરાય કે નહીં સર? સો એચડીએફસી બેંકની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં એક સારું સપોર્ટ આપણને બેન્કિંગ કાઉન્ટરથી જોવા મળી રહ્યું છે બેંક ઇન્ડેક્સમાં. તો અગર ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો એ 900 નો લેવલ છે, જેનાથી આજે રિકવરી લઈને સસ્ટેન કરવાનો ટ્રાય કરી રહ્યું. બટ ઓવરઓલ ટ્રેન્ડ જોશું તો નેગેટિવ સાઇડમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. હાયર લેવલ્સથી સખત આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે અને એક સારું એવું બ્રેકડાઉન પણ આપણને 1000ના લેવલના નીચે જોવા મળ્યું છે. તો આ કાઉન્ટરમાં અત્યારે અવોઇડ જ કરવું જોઈએ. અગર જે ઘટાડો મતલબ આજે અપસાઇડ આપણને જોવા મળી રહ્યું છે એ પાછું સેલિંગમાં કન્વર્ટ થઈ શકે છે એક બે દિવસમાં. તો અત્યારે ફિલહાલ અવોઇડ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 970 થી 1000ના લેવલ્સના અબાવ સસ્ટેન થતા નથી જોવા મળતું ત્યાં સુધી ટ્રેન્ડ આમાં ચેન્જ નહીં થાય અને નેગેટિવ સાઇડમાં જ ટ્રેન્ડ અત્યારે રહી રહ્યું છે. જોવા મળ્યું છે, ખાસ કરીને અહીંયા ફોકસ આપણે અહીંથી કરીશું. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક ઇવન એક્શન તમે નજર કરો તો આપણને જોવા મળશે. ઇવન કેફિન ટેકનોલોજી તમે જો સરસ 5.5% તેજીમાં છે અને અહીંયા પણ તમે જુઓ તો 960 રૂપિયા આજુબાજુ મલ્ટિપલ ટાઈમ્સ એક બેઝ બનાવવાનો પ્રયત્ન કરે. સારી વસ્તુ એ છે કે 1000 ઉપર આજે કમબેક સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. અહીંયા સર કોઈ ખાસ સ્ટ્રેટેજી સર અહીંયા લોંગ યા શોર્ટ યા ફરી ઓપ્શનમાં કોઈ સ્ટ્રેટેજી સર કેફિન ટેકનોલોજી માટે? કે ફિનટેકની વાત કરી લઈએ તો ડેફિનેટલી આજના દિવસમાં એક રિકવરી કાઉન્ટરમાં જોવા મળી છે 950ના લેવલના આસપાસથી. બટ કાઉન્ટરમાં હજી પણ મોમેન્ટમ નથી દેખાઈ રહ્યો. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 1100ના લેવલના અબાવ સસ્ટેન નથી થતું ત્યાં સુધી એક બ્રોડ રેન્જમાં જ આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, જે છે 950થી લઈને 1050ના રેન્જમાં. તો આ કાઉન્ટરમાં ટ્રેન્ડ અત્યારે સાઇડવેઝનો જોવા મળી રહ્યો છે ચાર્ટ્સમાં પણ. જ્યાં સુધી આ 1100ના લેવલના અબાવ સસ્ટેન નથી કરતો ત્યાં સુધી અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની જ સલાહ રહેશે. જોવા મળી રહ્યું છે કેફિન ટેકનોલોજી કે જેની ઉપર આપણે ફોકસ રાખીશું. થોડોક આવો પેલો ડેટા પણ આપણે નજર કરી લઈએ. લોંગ અનવાઇન્ડિંગ આજના દિવસ છે જે સરસ તેજી બાદ હવે થોડુંક પ્રોફિટ બુકિંગના જે શિકાર બન્યા હોય એવા સ્ટોક તમે નજર કરશો. તેમાં આપણને જોવા મળશે મનપ્પુરમ, એમસીએક્સ, ટાઇટન, 361 અને છે અદાણી એનર્જી સોલ્યુશન્સ. આમાંથી સ્વાભાવિક છે કે આપણે ખાસ કરીને ટાઇટન વાત કરવી જોઈએ. બહુ સરસ પરફોર્મન્સ આપણને ખ્યાલ છે કે જોવા મળ્યું. ઇવન પરિણામ બાદ પણ તમે જો સ્ટોકમાં સરસ તેજી જોવા મળી છે. હાલ સ્ટોક તમે જોશો પ્રોફિટ બુકિંગ હતું, પરંતુ અત્યારે તમે જો મારે એટલા માટે વાત કરવી છે, સવારે પ્રોફિટ બુકિંગમાં અત્યારે તમે જો ડે હાઈ ઉપર છે 4179 જે શુક્રવારનો લો હતો એનાથી 1% જે નીચે હતો અને 1% નીચે બાદ તમે જો અહીંયા રિકવરી આવી છે અને ત્યાંથી સ્ટોક અત્યારે 5%ની મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. ટાઇટન સર કઈ રીતે જોઈશું? બહુ સરસ અહીંયા કોન્ફિડન્સ ઇવન સ્ટોકમાં છે, ઘટાડો પણ આવે છે તો તરત ખરીદારી પણ આવી જાય છે. તો હવે નવી ખરીદારી અહીંયાથી કરાય કે નહીં સર? કોઈ અહીંયાથી ખાસ સ્ટ્રેટેજી સર? સો ટાઇટનની વાત કરીએ તો ડેફિનેટલી તમે જણાવ્યું છે એ હિસાબે કે રિઝલ્ટ પછી એક સ્ટ્રોંગ અપસાઇડ આમાં જોવા મળી છે. કંપનીએ નવો વેન્ચર પણ ચાલુ કર્યો છે, એ છે લેબ ગ્રોન ડાયમંડ્સનું સેલિંગ કરવાનું. તો એ પણ એક સારું સેગમેન્ટ માર્કેટનું જે ગ્રોથ ટાઇટન કંપનીને આપી શકે છે. તો એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં નવું સેગમેન્ટ લોન્ચ કરવાથી કંપનીમાં રેવન્યુઝ ઇન્ક્રીઝ થાય, પ્રોફિટ ઇન્ક્રીઝ થાય, પ્લસ એક ડિમાન્ડ વાળું સેક્ટર છે જે હિસાબે મેટલ્સ, ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ વધી રહ્યા છે. તો એક સબસ્ટિટ્યુટ ઓલ્ટરનેટ લોઅર લેવલનો ઓપ્શન એ આર્ટિફિશિયલ ડાયમંડ્સનું, લેબ ગ્રોન ડાયમંડ્સનું બની શકે છે ઇન્ડિયામાં. તો એના લીધે જ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. ટાઇટનની અગર લેવલ્સની વાત કરી લઈએ તો આજના દિવસમાં પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. એક ફ્રેશ લોંગ સાઇડની પોઝિશન્સ પણ આમાં ક્રિએટ કરી શકાય છે ટાઇટનમાં. જે હિસાબે અત્યારે મોમેન્ટમ દેખાઈ રહ્યું છે આમાં ટાઇટનના ફ્યુચર્સ બાય કરી શકાય છે. 4200ના અત્યારે આસપાસ ટાઇટનના ફ્યુચર્સ ટ્રેડ કરી રહ્યા છે. તો આમાં લોંગ સાઇડની પોઝિશન બનાવવાનું સલાહ રહેશે. 4140ના સ્ટોપ લોસ સાથે ટાર્ગેટ આપણને 4280થી લઈને 4300 સુધીના લેવલ્સ ફ્યુચર્સ આપણને ટાઇટનમાં જોવા મળી શકે છે. તો ફેબ્રુઆરીના ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે લોંગ સાઇડમાં ટાઇટનમાં. ઓકે, સરસ. તો જો સર તરફથી અહીંયાથી ફ્યુચર્સ લોંગ કરવાની સલાહ બની રહી છે, બાય કરવાની સલાહ બની રહી છે. ફેબ્રુઆરીના ફ્યુચર્સ ઉપર ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ એક ક્લાસ, તો એ છે ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા. શુક્રવારે સરસ રિકવરીના મૂડમાં હતા. ન્યૂનતમ સરથી તમે જો 4-5% સુધી રિકવર થયા, ઓલમોસ્ટ ડે હાઈ ઉપર ક્લોઝ થયા હતા. પરંતુ આજે ફરીથી 1.5-2% એક ઘટાડો આપણને જોવા મળે છે. બંને સ્ટોક સર વાત કરીએ ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા, બીજા પણ સ્ટોક છે નિફ્ટીના જે ટોપ જે સ્ટોક છે એની આપણે વાત કરીએ તો ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા બંને હાલ ટોપ લૂઝર્સમાં છે. પ્રશ્ન એ થાય છે કે હવે આ સ્ટોકને શું ઘટાડે ટુકડે ખરીદી કરવાનો સમય આવી ગયો છે, આલા પીટાય છે કે હજુ પણ થોડું વેઇટ કરીશું? સો ઇન્ફોસિસ યા ઓવરઓલ આઈટી સેક્ટરની વાત કરીએ તો જે હિસાબે આપણને એઆઈના ન્યૂઝ ડેવલપમેન્ટ્સ આપણને લાસ્ટ વીક જોવા મળ્યા અને નેસ્ડેકમાં કરેક્શન જોવા મળ્યું, એના લીધે આપણને ઇન્ડિયન આઈટીઝમાં પણ કરેક્શન જોવા મળ્યું.
ઇન્ડિયન આઈટીસ મોસ્ટલી લાસ્ટ 1 યરથી એક સાઇડવેઝ ઝોનમાં છે અને અત્યારે લોઅર લેવલ્સ ઓફ ધ ઝોનમાં જ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી આ એક સારા લેવલ્સ છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનો અગર તમારો વ્યૂ પોઈન્ટ હોય તો તમે ડેફિનેટલી આમાં પોઝિશન્સ બિલ્ડ કરી શકો છો, એક પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. ત્યાં આગળ એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ પણ છે પોર્ટફોલિયોમાં, તેમાં એવરેજ આઉટ કરી શકો છો. આ એક કમ્ફર્ટેબલ લેવલ્સ છે. બટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે થોડું જે કરેક્શન આપણને જોવા મળ્યું છે, કરેક્શન થોડું થવા દેવું જોઈએ. એક થોડું રિકવરી આપણને કાઉન્ટરમાં જોવા મળે પછી એક શોર્ટ ટર્મની મોમેન્ટમ આપણે લઈ શકીએ છીએ. બટ ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં પોર્ટફોલિયો માટે કમ્ફર્ટેબલ લેવલ્સ છે અને અહીંયાથી વધારે ડાઉનસાઇડની રિસ્ક નથી લાગતી. પોઝિશન પોર્ટફોલિયોમાં એડ કરી શકાય છે. ઇન્ફોસિસની પણ વાત કરી અને ઓવરઓલ આઈટી સ્ટોક્સની પણ વાત કરીએ. તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળે છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા દરેક પર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. નિશી સર, આ સાથે આપની સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા, સ્ટ્રેટેજી ડિસ્કસ કરી, એમાં મારા કોઈ પર્સનલ પોઝિશન્સ નથી. ક્લાયન્ટ સાથે સેમ વ્યૂ આપણે શેર કરેલું હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નિશી સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો એક વખત ક્વિકલી નજર કરી લઈએ. માર્કેટ કોન્ફિડન્સ બતાવવાના તો પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. 25,535 કે જે હાલ આપણે કારોબાર કરી રહ્યા છો. તમે જો 500નું લેવલ ટકાવી રાખે ત્યાં સુધી ધ બેસ્ટ, પરંતુ તૂટે છે તો પ્રોબ્લેમ વધી શકે છે. અને પછી તમે નજર કરો બેંક નિફ્ટી, ત્યાં પણ પૂરેપૂરા પ્રયત્નો થઈ રહ્યા છે કે 60,500ને એક વખત ગ્લિચ કરીને આગળ નીકળે. 60,450 ઉપર ત્યાં પણ કારોબાર કરે છે. સો લાઇટ છે, હવે જોવાનું રહેશે કે નિફ્ટી અને બેંક નિફ્ટી સપોર્ટના મોડમાં તો છે, હવે આગળ વધે છે કે નહીં. પરંતુ આ બેથી સાથે જો ક્યાંક ને ક્યાંક મિડકેપ અને સ્મોલ કેપ પણ આવી જાય, તમે જો તેજીના મૂળમાં, તો કંઈક મજા આવે. હાલ તમે જોશો તો ત્યાં છે લીલો રંગ, પરંતુ લીલો રંગ મામૂલી છે. તમે જો +0.07 મિડકેપમાં અને +0.07 આપણને સ્મોલ કેપમાં તેજી જોવા મળી રહી છે. અહીંયા કંઈક તેજીનો કરંટ જોઈએ, કારણ કે મોટાભાગના સ્ટોક્સ તો તમે ખબર છે કે મિડકેપ સ્મોલ કેપમાં એક મોમેન્ટમ આવે તો પછી લોકોના પોર્ટફોલિયો પણ એ લીલા થતા હોય છે. પરંતુ આને પણ આપણે સમજીશું વિગતવાર. આવો દર્શક મિત્રો, સમય થયો છે F&O ફંડામાં રજા લેવાનો, પરંતુ જોડાઈ રહેજો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વાત કરીશું કે આજે મિડકેપ અને સ્મોલ કેપમાં કયા કયા સ્ટોક છે કે જે મોમેન્ટમ છે, અને દરેક ઉપર આપણા નિશી સર આપણી સાથે જોડાશે. ફરી એક વખત એમની સાથે આપણે રાય લઈશું અને વિગતવાર ચર્ચા કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.